થોડા સમયથી જાણે શૈક્ષણિક પ્રવાસની બસો પર કાળનો ડોળો મંડાયો હોય તેવું લાગે છે। રાજ્યમાં એક બાદ એક પ્રવાસી વિદ્યાર્થીઓની બસને અકસ્માત નડવાનો સિલસિલો ચિંતાજનક હદે આગળ વધી રહ્યો છે। હજુ ડાંગમાં 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકેલી વિદ્યાર્થીઓ ભરેલી પ્રવાસી બસની કરુણાંતિકા ભૂલાઈ નથી, ત્યાં હવે અમદાવાદની બસને ગોધરા પાસે અકસ્માત નડવાની ઘટના સામે આવી છે। દેશમાં હાલ શિયાળો ચાલી રહ્યો છે। વિવિધ સ્કૂલો શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરી રહી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓની પ્રવાસી બસોને અકસ્માત નડવાના કિસ્સા ચિંતાજનક હદે વધી રહ્યા છે। ઉપરની બંને તસવીરો આ વાતની સાબિતી પૂરી કરે છે। ટીવી સ્ક્રીન પર જોવા મળતી ઉપરની પ્રથમ તસવીર ડાંગમાં સર્જાયેલી કરુણાંતિકાના દ્રશ્યો છે। ડાંગમાં થોડા દિવસ પહેલા જ પ્રવાસી વિદ્યાર્થીઓ ભરેલી બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી। અકસ્માતમાં 10 વિદ્યાર્થીઓના મોત થયા। આ ઘટનાના આંસુ હજુ તો સુકાયા પણ નથી, ત્યાં શાળા પ્રવાસીઓના અકસ્માત નડવાની બીજી ઘટના સર્જાઈ। ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ બીજી તસવીરો ગોધરા નજીક પ્રવાસી બસને અકસ્માત નડ્યાની ઘટના જોવા મળે છે। આ ઘટનામાં વિદ્યાર્થીઓ તો બચી ગયા છે, પરંતુ બસના ડ્રાઈવરનું મોત થઈ ગયું। પ્રવાસી વિદ્યાર્થીઓની બસને અકસ્માત નડવાની આ ઘટનાએ વાલીઓમાં એક નવા જ પ્રકારની ચિંતા ઊભી કરી છે। અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી વિવેકાનંદ હાયર સેકન્ડરી હિન્દી વિદ્યાલય ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ શાળાના શનિવારની રાત્રિએ સ્લીપર કોચમાં સવાર થઈને મધ્યપ્રદેશના ઉજ્જૈન તેમજ આજુબાજુના સ્થળોએ શાળા પ્રવાસે ગયા। આ વિદ્યાર્થીઓ પ્રવાસ પૂરો કરીને પરત અમદાવાદ ફરી રહ્યા હતા, ત્યારે ગોધરા નજીક આવેલા પરવડી બાયપાસ પાસે વળાંક લેતી વખતે બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો અને બસ રોડની સાઈડમાં આવેલા ખાડામાં ઉતરી ગઈ। અકસ્માતમાં ક્લીનરનું મોત થયું। તમામ વિદ્યાર્થીઓનો આ બાદ બચાવ થયો। બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ પૈકી 24 જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય નાની મોટી ઈજાઓ પહોંચી। તેઓને ગોધરા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યારે 4 જેટલા વિદ્યાર્થીઓને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેમને વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા। અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। ઘટનાની જાણ થતા પંચમહાલ જિલ્લા સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા। તેમણે આ ઘટના માટે જવાબદાર શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી। આ એક ચિંતાનો વિષય છે સાહેબ। આ રીતે બસની અંદર આવી ટૂર પ્રોગ્રામ નહીં કરવા જોઈએ। ઉજ્જૈન કે અમદાવાદ કેટલું અંતર છે સાહેબ, તો ખરેખર ટ્રેનમાં આ પ્રવાસ કરાવવો જોઈએ, અને કદાચ બસમાં કરાવવો હોય તો પછી સરકારી બસ લેવી જોઈએ। ખાનગી બસોમાં તો કાળજી ના થાય સાહેબ। એટલે કે દુઃખદ ઘટના છે। સીટો હોય 56 અને ડબલ ભરે તો પરિસ્થિતિ સારું થયું કે તો કંડક્ટર એકલો મળે, પણ 2-4 વિદ્યાર્થી મળ્યા હોય તો સ્કૂલમાં કોઈ જાય જ ના, સ્કૂલ બંધ થઈ જાય સાહેબ। એટલે આવું નહીં કરવું, બહુ દુઃખદ ઘટના છે સાહેબ। ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને અન્ય ખાનગી બસ મારફતે અમદાવાદ રવાના કરવામાં આવ્યા। સમગ્ર ઘટનામાં શાળા સંચાલકોની બેદરકારી સામે આવી। વિદ્યાર્થીઓના વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે શાળાના સંચાલકો પ્રવાસમાં જવા માટે બાળકો તેમજ તેમના વાલીઓ પર દબાણ કરી રહ્યા હતા। જો બાળકોને પ્રવાસે ન આવે તો પરીક્ષામાં નાપાસ કરવાની શાળા સંચાલકો ચીમકી પણ આપી રહ્યા હતા। 40 બેઠકની ક્ષમતા ધરાવતી આ સ્લીપર કોચમાં બસમાં 107 જેટલા મુસાફરોને લઈ જવામાં આવ્યા। જો કે શાળા સંચાલકે પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને ફગાવી દીધા। ઉલટાનું તેમણે સરકારના નિયમ હોવાને કારણે પ્રવાસ ગોઠવવા પડે છે તેવો બચાવ કર્યો। પ્રવાસે બાળકોને કોઈ ધાકધમકી વગર લઈ ગયા હતા અને તેમના વાલીઓની સંપૂર્ણ સહમતિથી પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા તેવો પણ બચાવ કર્યો। प्रवास के लिए तो हमने सूचना निकाली कि प्रवास में शैक्षणिक प्रवास तो हर स्कूल से होता है, तो अब हमारा भी करने का इरादा हुआ। सबको मैंने सहमति लेकर के बच्चों को लेकर के आए, लेकिन ड्राइवर की गलती से सब हुआ है, लेकिन हमारे बच्चे सब सुरक्षित हैं। हर स्कूल शैक्षणिक प्रवास दिखाना पड़ता है, सरकार को भी बताना पड़ता है। शैक्षणिक बच्चों को नॉलेज बढ़ती है, जानकारी होती है, इसके लिए हर स्कूल वाले कराते हैं। સમગ્ર બાબતને લઈને પોલીસે શાળા સંચાલકો તેમજ બસના ડ્રાઈવર સામે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી, તેમજ ફરાર બસ ડ્રાઈવરને ઝડપી પાડવા માટે વાલીઓને આશ્વાસન પણ પૂરું પાડ્યું છે। ગાડી હતી એની અંદર શાળાના સંચાલક પોતાની ફેમિલી સાથે, શિક્ષકો પોતાની ફેમિલી સાથે સવાર હતા અને ગાડી ખરેખર
ઓવરલોડ હતી. આની ફરિયાદ દાખલ કરવાની તજવીજ ચાલુ છે અને સાથે સાથે સંચાલક અને ડ્રાઈવર્સ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે. નેગ્લિજન્સીની કલમો લાગશે. આ લોકોએ જ્યારે પ્રવાસ માટે નીકળ્યા હશે ત્યારે ત્યાંના ઇન્વેસ્ટિગેશન દરમિયાન એ તપાસ કરવામાં આવશે કે આ લોકોએ પરમિશન લીધેલી હતી કે નહીં, કેટલા વ્યક્તિઓની પરમિટ મળેલી હતી, ટ્રાવેલ્સ એન્ડ ટૂર્સના માલિકને ખબર હતી કે નહીં, કેટલા વ્યક્તિઓ આમાં જઈ રહ્યા છે. આ તમામ તપાસો થશે અને અકોર્ડિંગલી કલમ લાગશે. વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસ એ સારી બાબત છે. તેનાથી વિદ્યાર્થીઓને દુનિયા જોવાની અને માહિતગાર થવાની તક મળે છે. પરંતુ પ્રવાસનું આયોજન નિયમ પ્રમાણે થાય તે જરૂરી છે. પ્રવાસ ગોઠવતા પહેલા સુરક્ષા અંગેના તમામ પાસાઓનો પણ અભ્યાસ કરવામાં આવે તો ઘણી બધી દુર્ઘટના ટળી શકે. કેમ કે આખરે સવાલ તો દેશના કુમળા ભવિષ્યની માવજતનો છે. વિવેક સુથાર, પંચમહાલ, વીટીવી ન્યૂઝ.